મંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. ધોરણ 2 વિષય કલ્લોલ. એમાં આજે આપણે પાઠ 6 પર્વતનો મુરબ્બો જે છે એ આપણે ગયા વિડીયોમાં ક્યાં સુધી કર્યું હતું તો કે મુરબ્બાની મજા એ ગીત પણ ગાયું હતું અને એના પછી એના પાત્ર ભજવો એ પણ કર્યું હતું. જુઓ, આ ગીત ગાયું હતું ને આપણે ગયા વિડીયોમાં. તો દરેક બાળકો પાના નંબર 72 કાઢશે. કાઢ્યું ને? આમાં પણ આપણે પૂર્યું હતું. કોણ છે, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો, આના વિશે પણ આપણે વાત કરી હતી અને મેં તમને જવાબ પણ એના લખાવ્યા હતા, બોર્ડ પર લખાવ્યા હતા ને. તો હવે પછી આ તમને મેં ચિત્ર હોમવર્કમાં કરવા આપ્યું હતું કે આ ચિત્રમાં શું જોઈને તમને હસવું આવ્યું અને આ ચિત્રમાં તમે રંગ પૂરો. આ તમને મેં હોમવર્કમાં આપ્યું હતું. હવે પછી બાજુના પેજ પર અમૃત કાકાનો પર્વત એ વાર્તા હું વાંચું છું અને પછી સમજાવું છું. તો તમે બધા બાળકો એ વાર્તામાં ધ્યાન આપશો. પહેલાં હું વાંચન કરું છું, બરાબર? બધા પોતાની પેન્સિલ વડે તમે ધ્યાન રાખજો કે હું ક્યાં વાંચું છું, બરાબર? પૃથ્વીપુરના બજારમાં રોજ જેવી ભીડ જામી હતી. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી હતી. બટાકા, રીંગણ, કોબીજ, ફુલેવર, કોળું, દૂધી એવું લખ્યું છે. દૂધી નામ લખ્યું છે પણ વચ્ચે ઉ લખ્યો છે, દૂધી. નજીકમાં પ્રકાશભાઈ અને દર્શનાબેન કપડાની લારીએથી તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. બાજુમાં મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા. હર્ષવર્ધનભાઈ તેમની કીચુડ અવાજ કરતી સાયકલ પર દૂધના કેન લટકાવી ટ્રીન કરતા હતા. પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય. ત્યાં જ અમૃતકાકાનો બળદ બજારમાં ઘૂસ્યો. તેનું ડુંગર જેવું મોટું શરીર જોઈ કાકાએ નામ પાડેલું પર્વત. જેવું એનું નામ તેવું એનું કામ. કાકાના હાથમાંથી દોરડું છોડાવી એ તો દોડ્યો બજારમાં. એ જાય, બરાબર? આજે અમૃતકાકાનો પર્વત જે છે એ વાર્તા જે તમને અહીંયા લખીને આપી છે એનું ચિત્ર તમને મેં જે કાલે રંગ પૂરવા આપ્યું હતું ને એ છે કે પૃથ્વીપુર નામનું જે ગામ છે એમાં બજારમાં કેવી ભીડ હતી. એ ભીડની વચ્ચે આ પર્વત નામનો જે બળદ છે એ આવી ચડ્યો હતો. આર્યન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો. આર્યન નામનો જે બાળક છે એ શું કરતો હતો? બજારમાં વિડીયો ઉતારતો હતો. અને શકરાભાઈની શાકભાજીની લારી ધીમે ધીમે આગળ જતી, એટલે કે શાકભાજીવાળા શકરાભાઈ હતા, બરાબર? આ બધું ધ્યાનથી તમે સાંભળજો અને સમજજો, કારણ કે આના પરથી જ તમને બધા પ્રશ્ન જવાબ, ખાલી જગ્યા, ખરા ખોટા બધું આવશે. બધા શાકભાજી, એને શાકભાજીની લારીમાં કયા કયા શાકભાજી હતા? બટાકા, રીંગણ, કોબીજ, ફુલાવર એવું બધું બોલતા જતા હતા. અને બાજુમાં એક પ્રકાશભાઈ અને દર્શનાબેન એની પોતાની છોકરી તૃપ્તિ માટે કપડાં ખરીદતા
હતા અને એની બાજુમાં શું હતું તો કે મૃગેશભાઈ જે છે એ બ્રશ, કાંસકો, તેલ એવું બધું લઈને ખરીદી કરીને થેલીમાં મૂકતા હતા અને હર્ષવર્ધન નામના હર્ષદભાઈ નામના દૂધવાળા જે ભાઈ છે એ પોતાની સાયકલમાં ટ્રેન કરતાં કરતાં જતા હતા અને સ્કૂટર ઉપર પાર્થેશભાઈ, પ્રેમીલાબેન અને એનો છોકરો હર્ષવર્ધન જતા હતા. આના ભારથી સ્કૂટર જે છે એ આખું દબાઈ ગયું હોય એવું લાગતું હતું અને ફુગ્ગાવાળાની વાત કરી છે. શ્રીધરભાઈ ફુગ્ગાવાળા બજાર વચ્ચે હતા અને ચંદ્રકાંતભાઈ ચાવાળા. કેટલા બધા વ્યક્તિઓ છે પૃથ્વીપુરની બજારમાં બતાવ્યા છે ને, ઘણા બધા વ્યક્તિઓ. અને ચંદ્રકાંતભાઈ ચાવાળાની દુકાને તો ચા પીવા માટે ટોળું હતું. એમાં આ બધું થતું હતું. એની વચ્ચે અમૃત કાકાનો એક બળદ આવીને ઘૂસ્યો. એનું શરીર કેવું હતું એવું કીધું છે, ડુંગર જેવું એનું મોટું શરીર હતું, એટલે એનું નામ એને પર્વત પાડ્યું હતું. તો એ દોરડું છોડાવી, એના હાથમાંથી દોરડું છોડાવી અને બજારમાં દોડવા લાગ્યો હતો અને એ અચાનક બજારમાં દોડીને આવ્યો એટલે અમુક વ્યક્તિ છે એ પડી જાય છે, લારીમાંથી શાકભાજી ઢોળાઈ જાય છે, દૂધના કેનમાંથી દૂધ ઢોળાઈ જાય છે, ભાઈના હાથમાંથી મોબાઈલ પડી જાય છે, બરાબર. આવી બધી ઘટના જે થાય છે એ ચિત્રમાં આપી છે. આ ચિત્ર જોઈને આપણને હસવું પણ આવે. હસવું આવે ને? તો સમજાઈ ગઈ તમને આ વાત? સમજાઈ ગઈ ને કે અમૃત કાકાનો પર્વત, એમાં પૃથ્વીપુરની બજારની અંદર આ બધી ઘટના બની હતી. હવે વાતચીત છે કે અમૃત કાકાનો પર્વત મોટેથી વાંચી સંભળાવો. આપણે વાંચજો, બરાબર. ત્યારબાદ નીચે જેવા પ્રશ્નો પૂછો. હવે હું તમને પ્રશ્નો પૂછું, એના તમને જેવા આવડે એવા તમારે જવાબ આપવાના છે. એટલે કે તમારે લખવાના નથી, પણ આપણે અહીંયા જગ્યા આપેલી છે એટલા માટે આપણે પેન્સિલથી જવાબ લખશો, બરાબર ને. તમને જે જવાબ જેટલા યાદ હોય એ પ્રમાણે તમારે પેન્સિલથી જવાબ બાજુમાં 1-2 શબ્દોમાં લખવાના છે. પહેલો સવાલ શું છે? તમને કોના કોના નામ યાદ રહ્યા? તો આ વાર્તાની અંદર ઘણા બધા નામ આવ્યા એવું મેં કીધું હતું ને. પ્રકાશભાઈ, દર્શનાબેન, તૃપ્તિ, હર્ષદભાઈ, પાર્થેશભાઈ, ચંદ્રકાંત. તો તમને જે નામ યાદ રહ્યા હોય એ તમારે લખવાના છે. ક્યાં? અહીંયા, બરાબર. આ જે મેં લીટી કરી છે ને અહીંયા તમારે નામ પેન્સિલથી લખવાના છે. એના પછી બીજો સવાલ, જે તે વ્યક્તિ વિશે શું યાદ છે? દાખલા તરીકે અમૃત કાકા વિશે શું યાદ છે તમને? અમૃત કાકાનું આમ આપ્યું છે, એની બદલે તમને ચંદ્રકાંતભાઈ વિશે શું યાદ છે અથવા તો હર્ષદભાઈ વિશે શું યાદ છે? આ વાર્તા વાંચ્યા પછી, મેં તમને સમજાવ્યા પછી તમને જેના વિશે જે યાદ હોય, અથવા તો આર્યન મોબાઈલમાં વિડીયો ઉતારતો તો એ તમને યાદ હોય તો આર્યન યાદ છે એવું પેન્સિલથી લખવાનું. જગ્યા એવું લાગે તમને તો લખજો, નહીંતર તમે રફ નોટમાં આ જવાબ લખતા જજો, બરાબર ને. હવે ચિત્રમાં કેટલા પુરુષો છે? ચિત્રમાં કીધું છે, બરાબર. આ વાર્તા જે છે એમાં નહીં, ચિત્રની અંદર બાજુમાં જે ચિત્ર આપેલું છે એની અંદર કેટલા પુરુષો છે? આ ચિત્ર છે ને એમાં કેટલા પુરુષો છે એ તમારે ગણી અને લખવાનું છે. એના પછી છે ચિત્રમાં કેટલી સ્ત્રીઓ છે, એટલે કે બહેનો કેટલી છે એ પણ તમારે ત્યાં લખવાનું છે. ચિત્રમાંથી ગણીને તમને જેટલા ભાઈઓ દેખાય એવું નથી કે આટલું જ ફિક્સ એમ લખવાનું. તમને ચિત્રમાં જે ભાઈઓ લાગતા હોય, પુરુષો લાગતા હોય એ લખવાના, તમને જેટલી સ્ત્રીઓ દેખાતી હોય એ લખવાનું. અને પાંચમો સવાલ છે ચિત્રમાં કેટલા બાળકો છે?
તો બાળકોમાં તો કોણ છે જે પાર્થેશભાઈ ને પ્રેમીલાબેનનો છોકરો સ્કૂટર ઉપર છે એ બાળકોમાં છે. પછી એક બાળક છે જે એ બળદ પર આવી ગયો છે એ બાળક, અને બીજો તમને ઓલા બેન પાસે એક બાળક છે, ચિત્રની અંદર જુઓ તો બેન પાસે એક છોકરી છે એની ચોંટી ગઈ છે, બરાબર, એની નજીક છે. તો એ બધા નાના બાળકોમાં આવે. તો તમને જેટલા નાના બાળકો દેખાય એની સંખ્યા એની સામે લખવાની. ચિત્રમાં કેટલા પ્રાણી પક્ષી છે, ગાય છે, બળદ છે, બીજા કોઈ પ્રાણી પક્ષી તમને જે દેખાય એ કુલ સંખ્યા, એક બળદ એક ગાય એવું લખવાનું નથી, પણ સંખ્યા લખવાની છે કે 2, 3, બરાબર. તમને બીજા કોઈ પ્રાણી દેખાતા હોય તો એ પ્રાણી અથવા પક્ષી દેખાતા હોય તો એ પક્ષીની સંખ્યા લખી અને એમાં લખવાનું છે. એના પછી 7મો સવાલ, લારીમાંથી કેટલા રીંગણ પડી ગયા? જુઓ તો તમને લારી દેખાય છે ને, ચિત્રની અંદર જે લારી દેખાય છે એમાંથી નીચે પડેલા રીંગણા જો લટકતા દેખાય છે એ કેટલા છે? 1, 2, 3, 4. તમને તમારા ચિત્રની અંદર રીંગણા દેખાતા હોય એ સામે લખવાનું છે જવાબ. આ મૌખિક પ્રશ્ન જવાબની ચર્ચા હતી, બરાબર. માત્ર તમારે પેન્સિલથી એની સામે ચિત્રમાં જોઈ અને ગણીને લખવાનું છે. એના પછી પાછળ પેજ ફેરવો. શું છે પાછળના પેજમાં? નીચેની વિગતો કોને લાગુ પડે છે એ લખવાનું છે, એનું નામ લખવાનું છે. તો પહેલું કરીને શાકભાજીની લારી. તો શાકભાજીની લારી જે આપણે અમૃત કાકાનો પર્વત એ આપણે વાર્તા જોઈ એમાં શાકભાજીની લારી છે એ કોની હતી? શકરાભાઈની હતી, બરાબર. તો એમાં શકરાભાઈ લખેલું છે. હવે બ્રશ, કાસ્કો અને તેલ આવું કોણ ખરીદતું હતું? જેને લાગુ પડતી હોય એને વેચતા હોય એનું નામ લખવું એવું નથી. બ્રશ, કાસ્કો ને તેલ કોના નામની સાથે વાક્ય આવ્યું હતું? તો કે મૃગેશભાઈ. તો તમારે ચોરસમાં આવી રીતે મૃગેશભાઈ એમ લખવાનું છે, બરાબર. તમારે પેન્સિલથી લખવાનું છે. એના પછી ત્રીજું, મોબાઈલમાં બજારનો વિડીયો. તો મોબાઈલમાં બજારનો વિડીયો જે છે એ કોણ ઉતારતો હતો? આવડે છે ને જવાબ તમને? હવે તો વાર્તા વાંચી, મેં સમજાવી, તમે પણ વાંચી હશે તો તમને જવાબ આવડે ને? આર્યન. શું આવશે? આર્યન. તો મેં જેમ મૃગેશભાઈ લખ્યું હતું એવી રીતે નીચેના ખાનામાં આર્યન એમ લખો પેન્સિલથી. એના પછી ચોથું છે ચાની દુકાન. તો ચાની દુકાન કોની હતી? ચંદ્રકાંતભાઈ. તો લખો ચંદ્રકાંતભાઈ. લખાઈ ગયું? એના પછી પાંચમું છે જેવું એનું નામ તેવું એનું કામ. એ વાક્ય કોના માટે વપરાયું હતું? પર્વત, એટલે કે પર્વત નામનો જે બળદ છે એના માટે. જેવું એનું નામ તેવું એનું કામ. તો એમાં લખો પર્વત. હવે અમૃત કાકાનો પર્વત વાંચો અને ચિત્રમાં નામ લખો. શું કરવાનું છે? તમારે વાર્તા સાંભળવાની છે, વાંચવાની છે અને ચિત્રની અંદર કયું કોણ છે એ નામ લખવાનું છે. કેવી રીતે? ચિત્ર આપેલું હોય તો આપણે વાત છે કે ચાની લારી કોની હતી? ચંદ્રકાંતભાઈની. તો ચાની લારી પાસે જે ભાઈ ઊભા હોય એના ઉપર ચંદ્રકાંતભાઈ એવું લખવાનું છે. પણ એ ચિત્રમાં તમારે નામ સમજી લેવાનું. તમે એમાં કલર પૂરશો પછી એમાં નામ લખશો તો એ ચિત્રમાં કેટલા બધા વ્યક્તિઓ છે તો એ તમારું ચિત્ર પણ ખરાબ થઈ જશે. એટલે નામ ખાલી યાદ રાખજો, લખતા નહીં.
એના પછીનો પ્રશ્ન છે કે શબ્દો ગોઠવી વાક્ય ફરી લખો. એટલે કે શબ્દ આપેલો છે, અલગ અલગ છૂટા છૂટા આપેલા છે, એમાં સરખી રીતે વ્યવસ્થિત સાચા ક્રમમાં ગોઠવી અને તમારે જવાબ લખવાના છે. બજારનો વિડિયો અને આર્યન અને ઉતારતો હતો. બજારનો વિડિયો આર્યન ઉતારતો હતો. તો કયો શબ્દ પહેલાં આવશે અને કયો પછી, એ રીતે લાઈનમાં ગોઠવી અને વાક્ય લખવાનું છે. આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો. એવી રીતે આવશે, બરાબર. આર્યન જે છે એ પહેલાં આવશે, અહીંયા આર્યન આવશે, પછી આ બજારનો વિડિયો છે એના પછી, અને ઉતારતો હતો અહીંયા, બરાબર. આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો. એના પછી છે, શું છે બીજું વાક્ય? લઈને જતા હતા શાકભાજીની લારી શકરાભાઈ. તો આ તો તમને તરત ખ્યાલ આવી જાય કે આડાવાળા શબ્દો છે એ સરખી રીતે કેમ ગોઠવવા. પહેલાં શું લખવાનું? શકરાભાઈ. સરસ. પછી શાકભાજીની લારી. સરસ. અને પછી લઈને જતા હતા. તો આખું વાક્ય હું બોલું છું એવી રીતે તમે લખજો. શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. બરાબર છે ને? એના પછી ત્રીજું વાક્ય બોલું છું. શું લખ્યું છે ઉપર? છૂટા છૂટા અલગ અલગ શબ્દો આપ્યા છે, એ તમારે લાઈનમાં ગોઠવીને લખવાના છે. તેના માટે કપડાં. તૃપ્તિના મમ્મી પપ્પા ખરીદતા હતા. તો શું લખશું? વાક્ય બોલું છું એ પ્રમાણે લખજો. તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. બરાબર. એના પછી ચોથો છે, શું છે? દૂધ વેચવા હર્ષદભાઈ નીકળ્યા હતા. તો આપણે કેવી રીતે કરવાનું છે? હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. સૌથી પહેલાં આવશે હર્ષદભાઈ, પછી દૂધ વેચવા અને નીકળ્યા હતા. એના પછીનું છેલ્લું વાક્ય, પાંચમું. પાછળ દોડ્યા તેમના બળદ અમૃત કાકા. તો આ શબ્દો આડાવાળા છે, એમાં સૌથી પહેલો શબ્દ કયો આવશે? અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. શું આવશે? અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. ચાલો, લખાઈ ગયા 5 વાક્યો? કદાચ બાકી રહી ગયા હોય તો હું ફરીથી બોલું છું. બધા વાક્યોના જે જવાબ છે વ્યવસ્થિત રીતે શબ્દો ગોઠવી અને આખું વાક્ય ફરીથી બોલું છું. પહેલા વાક્યની અંદર તમારે લખવાનું છે આર્યન બજારનો વિડિયો ઉતારતો હતો. એના પછી બીજું છે, બીજા વાક્યની અંદર જવાબમાં તમારે લખવાનું છે શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા. એના પછી ત્રીજું છે તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા. એના પછી ચોથું છે હર્ષદભાઈ દૂધ વેચવા નીકળ્યા હતા. એના પછી પાંચમું છે અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા. લખાઈ ગયું ને? હવે સામેના પેજ પર ફેરવો. હવે બેની જોડી બનાવો અને કહો બળદ ભાગ્યા પછી કોણ શું કરી રહ્યું છે.
બરાબર. આપણે જ્યારે સ્કૂલ ચાલુ હોય ત્યારે બેની જોડી બનાવીને આ કાર્ય કરવાનું કહ્યું છે. પણ આપણે અત્યારે સ્કૂલ ચાલુ નથી, એટલા માટે તમે ઘરે વિચારજો કે બળદ ભાગ્યા પછી આ લોકોએ શું કર્યું હશે. તો કે શાકભાજીવાળા જે છે એનું શાકભાજી ભેગું કરતા હશે, દૂધવાળા છે એનું કેન શોધી અને બંધ કરતા હશે. બરાબર. ઓલા સ્કૂટરવાળા ભાઈ છે એ ઊભા થઈ અને સ્કૂટરને સરખું કરતા હશે. આવું બધું આપણે વિચારીએ. બરાબર ને. આવું થયું હશે ને. બળદ વયો ગયો, ત્યાંથી ભાગી ગયા પછી શું થયું હોય તો કે આ બધા જે બજારમાં જે અસ્તવ્યસ્ત થઈ ગયું છે એ બધું બધા પોતપોતાનું સરખું કરતા હશે. જો અચાનક વરસાદ પડે તો આ બધા શું કરત. અચાનક વરસાદ પડ્યો હોત તો આ બધા શું કરત. તો બધાની વસ્તુ બધી પલળી જાય. બરાબર. ફટાફટ બધા ભાગવા માંડે અને બળદ પણ ભાગવા માંડે. અચાનક વરસાદ પડે તો પ્રાણીઓને બહુ વરસાદ ગમે નહીં. બરાબર ને. બળદને ગાયને ન ગમે, ભેંસને અને મોરને ને એ બધાને વરસાદ ગમે. તો આ માત્ર મૌખિક પ્રશ્નોની ચર્ચા હતી. હવે તમારે પાછું થોડુંક લખવાનું આવ્યું છે કે ચિત્ર અને ફકરાના આધારે અમને ઓળખી કાઢો. ચિત્રના આધારે એ વ્યક્તિને ઓળખવાના છે, એટલે કે વ્યક્તિનું નામ લખવાનું છે. પહેલો નમૂનો આપ્યો છે. શું છે. મારી પાસે 2 પૈડાવાળું વાહન છે. તો કોની પાસે છે તો કે પાર્થેશભાઈ અને હર્ષદભાઈ બંને પાસે 2 પૈડાવાળું વાહન છે. બરાબર. દૂધવાળા ભાઈ અને પાર્થેશભાઈ સ્કૂટરવાળા બંને પાસે. એના પછી બીજું વાક્ય છે. હું મારા મમ્મી પપ્પા સાથે છું. તો કોણ છે એના મમ્મી પપ્પા સાથે તો કે તૃપ્તિ. તો જવાબની અંદર ખાનાની અંદર તમે લખો તૃપ્તિ. અને પાર્થેશભાઈ અને પ્રેમીલાબેનનો જે છોકરો છે હર્ષવર્ધન, એના ભારથી પણ સ્કૂટર દબાઈ ગયું હતું એવું આવ્યું હતું, એટલે એ પણ એના મમ્મી પપ્પા સાથે છે ને. તો હર્ષવર્ધન. તૃપ્તિ અને હર્ષવર્ધન એવું લખજો. પછી છે ત્રીજું. મારે 4 પગ છે. તેમાં કોણ આવશે. કૂતરો અને બળદ. ચિત્રમાં છે કૂતરો અને બળદ. પછી ચોથું છે. હું ગુસ્સામાં છું. કોણ ગુસ્સામાં છે. આ ચિત્રની અંદર સૌથી પહેલા ભાગીને જે આવ્યું છે એને બધાનું વેર વિખેર કરી નાખ્યું છે. એ કોણ છે. બળદ. બરાબર ને. પર્વત નામનો જે અમૃત કાકાનો બળદ હતો એ. તો એ બળદ ગુસ્સામાં છે. એના પછી 5મું. હું ગભરાઈ ગયો છું. તો ચિત્રમાં જોઈને તમને કોણ ગભરાઈ ગયેલું લાગે છે તો લખો હર્ષદભાઈ. એના પછી છે 6થું. હું ચિંતામાં છું. એમાં લખો શકરાભાઈ. પછી છે 7મું. મને હસવું આવે છે. કપડાં વેચનાર લારીવાળો. જુઓ, લારીવાળો હસે છે. કપડાં વેચનાર લારીવાળો. લખો છો ને મારી સાથે. એના પછી છે 8મું. મારી ચાની દુકાન છે. ચંદ્રકાંત. બરાબર ને. ચાની દુકાન ચંદ્રકાંતભાઈની છે. એના પછી 9મું. મારા હાથમાં મોબાઈલ છે. કોના હાથમાં મોબાઈલ હતો. આર્યન. તો લખો આર્યન. તમે પૃથ્વીપુરના બજારમાં જાઓ તો શું શું ખરીદો. તો આ 10મા સવાલનો જવાબ તમારે લખવાનો છે કે તમે શાકભાજી ખરીદો કે કપડાં ખરીદો. બરાબર. તમે જે ખરીદવાના હોય પૃથ્વીપુરના બજારમાંથી એ લખવાનું છે. ફરીથી જવાબ બોલું છું. બીજા સવાલની અંદર હું મારા મમ્મી પપ્પા સાથે છું. એમાં આવશે તૃપ્તિ
અને હર્ષવર્ધન. મારે 4 પગ છે, એમાં આવશે કૂતરો અને બળદ. હું ગુસ્સામાં છું, એમાં આવશે બળદ. હું ગભરાઈ ગયો છું, એમાં આવશે હર્ષદભાઈ. હું ચિંતામાં છું, શકરાભાઈ. મને હસવું આવે છે, કપડાં વેચનાર લારીવાળો. અને મારી ચાની દુકાન છે, તો આવશે ચંદ્રકાંત. મારા હાથમાં મોબાઈલ છે, એમાં આવશે આર્યન. અને 10મા સવાલનો જવાબ તમારી જાતે તમારે લખવાનો છે. બરાબર, આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હું બોલું એ પ્રમાણે ઘણાને ન લખાયું હોય તો જ્યારે આ વિડીયો મૂકવામાં આવશે ત્યારે એની સાથે હું લખેલા પેજનો ફોટો મોકલીશ. બરાબર, નીચે યુટ્યુબની જે લિંક હશે એની સાથે હું લખેલા પેજનો ફોટો મોકલીશ, તો એમાંથી જોઈને તમે લખી લેજો વિડીયોમાં જેટલું આપણે ભણ્યા હોય એટલું. બરાબર, તો હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમારે હોમવર્કની અંદર અમૃત કાકાનો પર્વત એ વાર્તા સારા અક્ષરે રફ નોટમાં લખવાની છે, કારણ કે એમાં બધા વ્યક્તિઓના નામ આવે છે ને, તો એ તમારે યાદ રાખવા અઘરા પડે. એટલા માટે તમે એકવાર લખો અને વાંચો તો તમને જલ્દી યાદ રહી જાય. એટલે આજનું તમારું હોમવર્ક છે અમૃત કાકાનો પર્વત જે વાર્તા છે એ તમારે તમારી રફ બુકની અંદર સારા અક્ષરે લખવી અને વાંચવી. બરાબર બાળકો, લખાઈ ગયું ને અત્યાર સુધીનું સાથે? આવજો, આભાર.